Hello students, how are you? Myself Oza Rohit from Pioneer School. ફ્રેન્ડ્સ આપણું યુનિટ જે છે રાની કી વાવ જે યુનિટ નંબર 5 એ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ યુનિટમાં આપણે રાની કી વાવ વિશે ઘણી બધી બાબતો જાણવાની છે અને એમાં ખાસ સ્પેલિંગો છે થોડા વધારે હાર્ડ છે તો સ્પેલિંગો પર ખાસ ફોકસ કરજો જેથી તમને પરીક્ષામાં કે જે આના વિશે સમજવાનું છે એ આપણે પરફેક્ટલી સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ છે. તો આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી હતી કે ભગવાનની અલગ અલગ મૂર્તિઓ છે, તેમાં બુદ્ધ ભગવાનની, રામની, સૂર્ય ભગવાનની મૂર્તિ છે, શંકર ભગવાનની મૂર્તિ સાથે એમની સાથે કંઈક વસ્તુ જોડાયેલી છે. પરશુરામ ભગવાન જે નેચરમાં આપણે માનીએ છીએ કે પેલા કેવા છે, હાર્ડ એન્ડ સ્ટર્ન, અને તેઓ ત્યાં મૂર્તિમાં સોફ્ટ એન્ડ જેન્ટલ બતાવ્યા છે. તો આપણે આ બધી વાત કરી. અપ્સરાની 300 મૂર્તિઓ છે ત્યાં અત્યારે હાલના સમયમાં એવું કહી શકાય, બરાબર. અત્યારે હાલ છે, કેટલી તૂટી ગઈ છે, બ્રોકન થઈ ગઈ છે, બટ જ્યારે પણ આ સિચ્યુએશન હતી ત્યારે આટલી બધી મૂર્તિઓ ત્યાં હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ, હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અહીંથી વિદ્યાર્થી મિત્રો નવો પેરેગ્રાફ છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ એટલે કે અત્યારે હાલમાં એવું કહી શકાય. મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, વિષ્ણુ ભગવાનના જુદા જુદા 10 અવતારોને રજૂ કરે છે. હવે મોસ્ટ ઓફ ધેમ મોટા પ્રમાણમાં, પ્રેઝન્ટ એટલે હાલમાં, વિષ્ણુ ભગવાન ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર, વિષ્ણુ ભગવાનના 10 અલગ અલગ અવતારોની વાત રજૂ કરવામાં આવી છે. તો જોઈએ આપણે કે ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ, હવે જો એવું કહેવાય છે કે મોસ્ટ ઓફ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ, મોસ્ટ ઓફ ધ વરા, એટલે થોડું ક્લીન થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કેમ કે હા, મોસ્ટ ઓફ ધ એટ્રેક્ટિવ એટલે આકર્ષિત મૂર્તિઓ, ધ મોસ્ટ એટ્રેક્ટિવ એટલે કે સૌથી વધુ આકર્ષિત, સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ, આર ધોઝ છે, કઈ છે તો વારા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. હવે જોઈએ કે વારા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, આ મૂર્તિઓ આપેલી છે આપણને. 1 2 3 4 6 બતાવે છે. ઓકે, તો 10 અવતારોમાંથી આપણને 6 બાબતો રજૂ કરી છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ હિઝ અનમેચડ સ્ટ્રક્ચર. હવે જોઈએ કે ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ એટલે કે છે કે જુદી ડિફરન્ટ એટલે જુદી 16 શૃંગાર શૈલી, એટલે કે ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એટલે કે જુદી શૃંગાર સ્ટાઇલ એટલે શૈલી, એડેડ ઉમેરવી, જુદી 16 પ્રકારની જે શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ ગ્રેસ એટલે કે અજોડ, ગ્રેસ એટલે કે કૃપા, મહેરબાની, સોરી આ સ્પેલિંગ થોડું જોજો. ગ્રેસ એટલે કૃપા, મહેરબાની. ઓકે, અજોડ બાંધકામમાં સુંદરતાનો ઉમેરો કરે છે. અનમેચડ સ્ટ્રક્ચર એટલે કે એવું કહે છે કે ધ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડેડ એટલે ઉમેરો કરે છે ટુ ધ ગ્રેસ ઓફ અનમેચડ એટલે જેને મેચ ના કરી શકાય, જેની કોઈ સાથે સરખામણી ન કરી શકાય. અજોડ એના જેવું કોઈ જ બિનહરીફ કહેવાય, જેને કે અજોડ, એના જેવો કોઈ અજોડ નમૂનો છે નહીં. એટલે એવું કહી શકાય કે જુદી 16 શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ અજોડ બાંધકામમાં સુંદરતાનો ઉમેરો કરે છે. એટલે જુદા પ્રકારની 16 જે અપ્સરાઓ છે એમનું જે બાંધકામ કરવામાં આવ્યું છે કંઈક ડિફરન્ટ છે, જેમની આ સ્ટ્રક્ચર, અનમેચડ સ્ટ્રક્ચર કે 16 પ્રકારની જે અપ્સરાઓ છે અલગ અલગ મેકઅપ સાથે, શૃંગાર સાથે ત્યાં
રજૂ કરી છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ ઓન ઇઝ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. જો બહુ મહત્ત્વની વાત છે. એટલે કહે છે કે ધ સ્ટેપવેલ એટલે કે આ વાવ ઓલ્સો ફોકસ કરવું એટલે ધ્યાન આપે છે ઓન ધ હોલીનેસ એટલે કે પવિત્રતા ઓફ વોટર એટલે કે પાણીના પવિત્રતાની એન્ડ ગ્રેટ સિગ્નિફિકન્સ એટલે એનો અર્થ મહત્ત્વ રજૂ કરે છે ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતની સંસ્કૃતિમાં. એટલે કે સ્ટેપવેલ પાણીની પવિત્રતા હોલીનેસ ઓફ વોટર ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ ઓફ ધ વોટર ઓફ તો હોલી ઓફ વોટર એટલે કે આ સ્ટેપવેલ વાવ પાણીની પવિત્રતા અને ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિમાં તેના ભવ્ય ગ્રેટ એટલે ભવ્ય સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ એટલે ભવ્ય એટલે મહત્ત્વ સંસ્કૃતિનો તેનું ભવ્ય મહત્ત્વ પર ધ્યાન આપે છે. ગ્રેટ સિગ્નિફિકન્ટ ભવ્ય મહત્ત્વ પર તેનું ધ્યાન આવે. ગ્રેટ એટલે ભવ્ય, મેગ્નિફિશન્ટ પણ ગ્રેટ એટલે મેગ્નિફિશન્ટ પણ કહેવાય. તો એવું કહે છે કે આ વાવ પાણીની પવિત્રતા હોલીનેસ પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં ગ્રેટ સિગ્નિફિકન્ટ એટલે ભવ્ય મહત્ત્વ ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય મહત્ત્વ પર ધ્યાન આપે છે, ફોકસ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ છેલ્લો પેરેગ્રાફ છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ટ. એટલે એવું કહે છે કે આ વાવ ધ મોસ્ટ ડેવલપમેન્ટ એટલે કે વિકસિત છે, સૌથી વધારે વિકસિત. ઇલેબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી. ડેવલપ એટલે વિકસિત થયેલું છે, ઝીણી બાબત. ઇલેબોરેટ એટલે ઝીણવટભરી બાબતો. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. સબમર્જ્ડ એટલે પાણીની સપાટી નીચે જવું. સબમર્જ એટલે પાણીની સપાટીએ. આર્કિટેક્ટ એટલે જે એનું બાંધકામ કરે છે એ. એટલે કહે છે કે વાવ એ શિલ્પકળાનું સૌથી વિકસિત એટલે આર્કિટેક્ટ શિલ્પકળાનું સૌથી વિકસિત ઝીણવટથી તૈયાર કરેલું અને આભૂષણોવાળું ઉદાહરણ છે. તો રાણકી વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપમેન્ટ એટલે વિકાસ માટેનું. એલિબોરેટ એટલે ઝીણવટભર્યું. એન્ડ ઓર્નામેન્ટ્સ અને આભૂષણોનું ઉદાહરણ છે સબમર્જ આર્કિટેક્ટ એટલે કે વાવ એ શિલ્પકળાનું સૌથી વિકસિત ઝીણવટથી તૈયાર કરેલું અને આભૂષણવાળું ઉદાહરણ છે. વાવની વાત છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં સ્ટેપવેલોના વિકાસનો યશ ગાય છે. એટલે કે આ જે વાવ છે એ સિંગ્સ ગાય છે ગ્લોરી એટલે યશ કીર્તિ ગાય છે. કોની યશ કીર્તિ ગાય છે? ભારતમાં સ્ટેપવેલોના વિકાસનો યશ ગાય છે. યશ એટલે કીર્તિ કહેવાય છે સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. એટલે કે વાવ વિશે ભારતમાં આ જે વાવમાં રાણકી વાવ બેસ્ટ છે એની વિકાસની યશ ગાથાઓ ગવાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ વિશાળ અને સ્ટેપવેલનો જટિલ પ્રકાર છે. તો વાવ ઇઝ લાર્જ એટલે કે વિશાળ એન્ડ કોમ્પ્લેક્સ એટલે જટિલ ટાઈપ ઓફ સ્ટેપવેલ. જટિલ એટલે કોમ્પ્લેક્સ જેને કે જટિલ પ્રકાર છે. કાંઈક વાવ છે એક વાવો તરીકેનો એક જટિલ પ્રકાર છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર. ઓર્નામેન્ટલ એટલે ઘરેણાં. ઓર્નામેન્ટ એટલે આભૂષણો ઘરેણાં. પેનલ એટલે હારમાળા છે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે આ જે તેમાં મૂર્તિઓની જે આભૂષણો છે એ ધરાવતી હારમાળાઓ છે. એવું કહી શકાય કે એની અંદર ઇટ હેઝ ઓર્નામેન્ટ પેનલ ઓફ સ્કલ્પચર. ઇટ હેઝ ઓર્નામેન્ટ પેનલ એટલે હારમાળા છે. એટલે અહીં એવું કહી શકાય કે ઘરેણાની હારમાળાઓ ધરાવતી હારમાળાઓ છે. ઘરેણાઓની આભૂષણોની આ મૂર્તિઓમાં આભૂષણો ધરાવતી હારમાળાઓ છે. હવે બહુ મહત્ત્વની વાત છે કે રાણકી વાવનું ફરીથી કઈ બાબતથી રજૂ કરવામાં આવી. ઇટ લે બ્યુડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લૂડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશ ઓફ
ધ રિવર સાબરમતી સરસ્વતી. બહુ મહત્ત્વનું વાક્ય છે કે ક્યારે અદૃશ્ય અને કેવી રીતે થઈ ગઈ છે. ઇટ લે એટલે પડી જવી, લે બર્ડ લે બ્યુડ એટલે દટાઈ જવું. ખાસ ધ્યાન રાખજો, લે બુડ એટલે દટાઈ જવું. અંડર ધ મડ એટલે કે કાદવમાં. ડ્યુ ટુ ને લીધે, ડ્યુ ટુ એટલે ને લીધે, ડ્યુ ટુ એટલે ને લીધે. ફ્લૂડ એટલે પૂરને લીધે. ફર્સ્ટ સૌ પ્રથમવાર, એ પૂરને લીધે, પૂરના પાણીને લીધે, પ્રથમ પૂરને કારણે કાદવની અંદર તે દટાઈ ગયેલી હતી. જ્યારે આ રાણકી વાવ પહેલાંના સમયના જે લોકો છે એમને ખ્યાલ હશે કે આ જે રાણકી વાવ છે એ પૂરના પાણીને લીધે અંદર દટાઈ ગઈ હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખ્યાલ આવી ગયો. લે બ્યુડ એટલે દટાઈ જવું, મડ એટલે કાદવ, ડ્યુ ટુ એટલે ને લીધે, ફ્લૂડ્સ ફર્સ્ટ એટલે કે ફ્લૂડ ફર્સ્ટ કાદવમાં એ દટાઈ ગઈ હતી. ઓકે. એન્ડ ધેન વેનિશ ઓફ ધ રિવર સાબરમતી, અને તે અદૃશ્ય થઈ ગઈ હતી. વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. ઓફ ધ રિવર સાબરમતી એટલે કે સાબરમતીનું જે પાણી છે એની અંદર એ પાણીના પ્રવાહમાં, અને ત્યાર પછી સરસ્વતી નદીના જે પ્રવાહ છે અદૃશ્ય થઈ જવાને કારણે એનો અત્યારે હાલની સિચ્યુએશન છે. ઇટ લે બ્યુડ અંડર અ મડ ડ્યુ ટુ ફ્લૂડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશ ઓફ ધ રિવર સરસ્વતી એટલે કે સરસ્વતીના જે પૂર છે પાણીમાં એ અદૃશ્ય થઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. એટલું કહેવાય છે કે લગભગ સેન્ચુરી એટલે સદીઓ, સેન્ચુરીઝ એટલે સદી, 7 સેન્ચુરી એટલે 7 સદીઓ. આ લગભગ ઇટ્સ હાઇડન એટલે સંતાઈ ગયેલી, અંડર ધ લેયર એટલે પડ, સ્લીડ ફોર ઓલમોસ્ટ એટલે કે આ જે છે એ લેયર એટલે સ્તર, અને સ્લીડ એટલે ખાડી. ખાસ ધ્યાન રાખજો, સ્લીડ એટલે ખાડી. ઓલમોસ્ટ 7 સેન્ચુરી એટલે કે લગભગ 7 સદીઓ સુધી તે ખાડીના સ્તરની નીચે છુપાયેલી હતી. બહુ મહત્ત્વની વાત છે. ઇટ હેઝ હાઇડન અંડર ધ લેયર ઓફ સ્લીટ ઓફ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ એટલે 7 સદીઓ સુધી, 7 સેન્ચુરીઝ, ઓલમોસ્ટ મોટા ભાગે, લગભગ 7 સદીઓ સુધી. લગભગ એટલા માટે કહી શકાય કે કોઈ ચોક્કસ પુરાવા આપણને જો મળી જાય એના વિશેના, તો આપણે કહી શકીએ કે 7 સદીઓ સુધીથી અંદર એક પેલા જે સરસ્વતી નદીના પાણીમાં મડ એટલે કે કાદવમાં સંતાયેલી, મતલબ છુપાઈ ગઈ હતી. બરાબર છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઓકે, એવું કહે છે કે ભારતના જે આર્કિયોલોજીકલ છે પુરાતત્વવિદો, જેને કહેવાય આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASI, એટલે કે પુરાતત્વવિદો જેને શોધખોળ કરતા એવો, ટુક અ ગ્રેટ કેર ઓફ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર એટલે કે ભારતના પુરાતત્વવિદો સર્વેક્ષણે આ બાંધકામને સાચવવા ખૂબ જ કાળજી લીધી. ગ્રેટ કેર એટલે બહુ કાળજી લીધી. પ્રિઝર્વ એટલે સાચવવા, એટલે કે આ લોકોએ એને સાચવવા માટે બહુ કાળજી લીધી. ધી સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. છેલ્લી લાઈન છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી મહિનામાં 2013 ફેબ્રુઆરી મહિનામાં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેટ કરવામાં એટલે નિમણૂક કરવામાં આવી. ધીસ વાવ એટલે આ વાવને ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. બહુ મહત્ત્વની વાત છે. તો ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટ કરવું એટલે એને નિમણૂક કરી. ધીસ વાવને ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી એટલે એને નિમણૂક કરવામાં, દરજ્જો આપવામાં આવ્યો. 2013 ફેબ્રુઆરી મહિનામાં રાણકી વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ASI અને ગુજરાત એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એટલે ગુજરાતની સરકાર, ગુજરાત રાજ્ય સરકારના ઉત્તમ ટીમ વર્કથી એટલે કે છે એક્સિલન્ટ એટલે ઉત્તમ ટીમ વર્કથી યુનેસ્કો દ્વારા તેને ગુજરાત ઇટ રિકોગ્નાઇઝ
એટલે કે માન્યતા આપી બાય ધ યુનેસ્કો, એટલે કે તેને ESI અને ગુજરાત સરકારના ઉત્તમ ટીમવર્કથી ESI દ્વારા અને ગુજરાત સરકારના ઉત્તમ ટીમવર્કથી યુનેસ્કો દ્વારા તેને રિકોગ્નાઇઝ એટલે કે માન્યતા મળી. વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે 2013માં ફેબ્રુઆરી મહિનામાં 2013માં ESIએ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રાણકી વાવને ભારતની ગુજરાતની વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નીમવામાં આવી. વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક એટલે કે ગુજરાત સરકાર ટીમ વર્ક બાય ધ ESI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાત સરકાર અને ESIના ટીમ વર્કથી યુનેસ્કોએ રિકોગ્નાઇઝ બાય ધ રાણી કી વાવ એટલે કે ટીમ વર્કથી યુનેસ્કો દ્વારા તેને માન્યતા મળી. એને માન્યતા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને માન્યતા મળી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સમજી શકીએ છીએ કે આ જે લેસન છે એ આપણા માટે બહુ મહત્ત્વનું છે. અને જે મહત્ત્વના સ્પેલિંગો છે તો એમાં પણ આપણે થોડું ધ્યાન આપી અને જોઈ લેવાના છે કે વેનિસિંગ એટલે લુપ્ત થઈ જવી, અદૃશ્ય થઈ જવી, સ્કેરિટી એટલે શોર્ટેજ, ઓર્નામેન્ટ્સ એટલે ડેકોરેટ એટલે શણગારવામાં, કોમ્પ્લિશન એટલે ગ્રેટ કોમેન્ટ, વેનિશિંગ એટલે ડિસેપિયર અદૃશ્ય થઈ જવું, એક્સપ્રેશન એટલે વેરી અનયુઝ્યુઅલ. બધા સ્પેલિંગો ઉપર ફોકસ કરીને તમારે આ પાઠ જે છે અને ક્વેશ્ચન આન્સર લખવાના છે. સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં, નહીંતર તમારે તમારા ચોપડામાં ક્વેશ્ચન તમારી ગાઈડમાં આપેલા એ લખી દેવાના છે, જે એક્સ્ટ્રા ક્વેશ્ચનો છે એ પણ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.